અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાં ટપુ સેના ગરબે ઘૂમી રહીશોના દિલ જીતી લીધા હતા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુ સેનાના ટપુ, ગોલી, ગોગી અને પિંકુએ આકર્ષણ જમાવ્યું હતું। સોસાયટીના રહીશો દ્વારા વિશેષ પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું। અંકલેશ્વર વાલિયા રોડથી અંબે ગ્રીન સોસાયટી ખાતે બાળકોની પ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટપુ સેનાની ટીમે ગ્રાઉન્ડ ઉપર અચાનક આવી બાળકોને મનમોહિત કરી નાખ્યા હતા। ટપુ સેનાએ ભૂલકાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા। અંબે ગ્રીન સોસાયટીના પ્રમુખ અલ્કેશ શાહ સહિત સોસાયટીના રહીશો દ્વારા તમામનું વિશેષ પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું। તો ગોલી અને ગોગીએ પોતાના કેટલાક ડાયલોગ રમૂજી ફેલાવી હતી। તો ટપુએ પોતાની આગવી સ્ટાઇલમાં ટપુ સેના પોતાના ટીમની એકજૂથતા સાથે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતી ટપુ સેનાએ જેમાં અભ્યાસમાં પણ અવ્વલ આવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। નથી તો સારું પણ હોય તો તમે અગર રોકાત તો યાર એ પ્રેમ યાર તમારો બહુ પ્યોર કહેવાય। થેન્ક યુ સો મચ। અંબે ગ્રીન સોસાયટી એકદમ અમારા ગોકુલધામ સોસાયટી જેવી છે। 24 કલાક જાગતી હોય બધા ગોકુલધામ જ ખાલી મિની ઇન્ડિયા નથી, આખું મિની ઇન્ડિયા દેખાવા મળે છે યાર। ક્યાં બાત હે। થેન્ક યુ સો મચ અંબે ગ્રીન સોસાયટી, આપણા સાગર આપણા સંકેતભાઈ પટેલ, થેન્ક યુ સો મચ, તમે અહીંયા અમને બોલાવ્યું। ધર્મેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો માન સન્માન આપ્યો અમને અહીંયા બોલાવીને। અને આવી રીતે જ તમારો પ્રેમ જાળવી રાખજો અને એવું રાખજો કે હર વર્ષે અંબે ગ્રીન સોસાયટી અમારું આવવાનું થાય ને થાય જ। અને જતા જતા એક શાયરી બોલતો જઈશ, ગમે તો વાવા કરજો, નીમ કા પેડ किसी चंदन से कम नहीं। बोलो, अरे पावर नहीं के नीम का पेड़ किसी चंदन से कम नहीं, और ये हमारा अंकलेश्वर किसी लंदन से कम नहीं। બધાને હેપી નવરાત્રી, જય અંબે, અને અંબે માની કૃપા તમારા બધા પર ને અમારા શો પર ને અમારા બધા ઉપર જાળવી રહે અને તમારા મોઢા ઉપર જે સ્માઇલ અમે લાવી શકીએ છીએ એ આગળના વર્ષોમાં પણ લાવી શકીએ, એ બદલ થેન્ક યુ સો મચ। લવ યુ ઓલ।